ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી થઈ। ગેલેરીનો ભાગ ધરાશાયી થતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ફાયર તેમજ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। 8 મકાનના લોકોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। સંત વિનોબા નગરના બ્લોક નંબર 17ની આ ઘટના, જ્યાં સ્થાનિક નગરસેવક તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે, જ્યાં જર્જરિત ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની। 8 મકાનના લોકોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। ગેલેરીનો ભાગ ધરાશાયી થતા 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગત। ત્યારે આ ઘટનાને લઈને વધુ વિગત સાથે મારી સાથે પ્રત્યક્ષદર્શી હર્ષદ પટેલ જોડાઈ ગયા છે। હર્ષદભાઈ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે। આજે ઘટના બની તેને આપે નજરે નિહાળી છે, વ્યક્ત કરશો કેવા પ્રકારની ઘટના હતી અને કોની બેદરકારીથી આ ઘટના બની? અમરેવાડી મ્યુનિસિપલ ક્વાર્ટર્સ કે જે સુખરામનગરના ક્વાર્ટર્સ તરીકે આપણે ઓળખાય છે, લગભગ 40 વર્ષથી જૂના આપણે આ જર્જરિત બ્લોકો કે જેને રીડેવલપમાં ગયા છે, પરંતુ તે છતાં પણ કેટલાક લોકો જે અહીંયા વસવાટ કરી રહ્યા છે એઓ ખાલી કરતા નતા। અને આજે કમનસીબે લગભગ 1.5 કલાક પહેલા 17 નંબરના બ્લોકનો આખો ગેલેરીનો ભાગ ધડાકા સાથે નીચે ધરાશાયી થતા તેમાં 3 જણા ઇજાગ્રસ્ત થયા હતા અને 40 જેટલા જે 3 બ્લોકોમાં જે વસવાટ કરી ઉતારવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી અને ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે આવી અને લાંબી સ્નોરકેલ સીડી મૂકી અને તમામને એક એક કરી અને સહી સલામત રીતે નીચે ઉતારવાની પ્રક્રિયા ચાલુ છે। પણ તે દરમિયાન આપણે આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ત્યાં એકત્રિત થતા અમરેવાડી પોલીસની 2 ગાડીઓ અને સાથે સ્થાનિક નગરસેવક જગદીશ રાઠોડ પણ અહીંયા ઘટના સ્થળે આવી અને ઉચ્ચ અધિકારીનું ધ્યાન દોરી અને વધુ આપણે ફાયરના જવાનોને બોલાવી અને સહી સલામત રીતે આ તમામ જે જર્જરિત થઈ ગયેલા ભાગો છે તેને ઉતારી લેવા માટે અને ખાસ કરીને જે જી હર્ષદભાઈ, આભાર મારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ। ત્યારે હાલ મારી સાથે ફાયર અધિકારી ડોંગરે સાહેબ જોડાઈ ચૂક્યા છે। ડોંગરે સાહેબ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે। આ જે ઘટના બની તેને જણાવશો, તેને લઈને હાલ આ કેવા પ્રકારની રેસ્ક્યુ કામગીરી આપ કરી રહ્યા છો અને કેટલા લોકોને નુકસાન? તો ફાયર અધિકારી જેમનો સંપર્ક અમે કરી રહ્યા છીએ, તો 8 મકાનના લોકોને બહાર કાઢવા માટે હાલ જહેમત પણ ઉઠાવવામાં આવી છે। ફાયરના કર્મચારીઓ પણ હાલ જહેમત ઉઠાવી રહ્યા છે। અહીં જે જર્જરિત ક્વાર્ટરની ગેલેરી ધરાશાયી થઈ તે દરમિયાન 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। આ ઉપરાંત આસપાસના 8 મકાનના લોકોને પણ બહાર કાઢવા માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે। ખૂબ મોટો કાફલો પોલીસનો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે, સાથે ફાયર વિભાગના કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે તમામને બહાર કાઢવા માટે। તો આ ગંભીર ઘટના જે અમદાવાદથી સામે આવી રહી છે, અહીં મળતી માહિતી અનુસાર આજે ક્વાર્ટર્સની ગેલેરી છે ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી। ગેલેરીનો ભાગ એ ધરાશાયી થયો, જેમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગત છે। હાલ પ્રાથમિક રીતે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જો કે 8 મકાનના લોકોને એ બહાર કાઢવા માટે જહેમત પણ ઉઠાવવામાં આવી રહી છે। ઘટના છે સંત વિનોબા નગરના બ્લોક નંબર 17ની, કે જ્યાં સ્થાનિક નગરસેવક અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાની જાણ થતાં જ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। હાલ તમામ લોકોને બહાર કાઢવા માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે। ફાયરના અધિકારી કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ મારી સાથે ફાયર અધિકારી ડોંગરે સાહેબ ફરીથી જોડાઈ ગયા છે। ડોંગરે સાહેબ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે। આજે એક ઘટના બની તે બાદ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? इसमें हमारे पास 1646 आवर्स पे कंट्रोल में कॉल आया था। उसके बाद हमारे 2 व्हीकल और विद एसटीओ के साथ रिस्पॉन्ड किए। 7 पर्सन को वहां से निकाला गया, जिसमें 2 इंजर्ड पर्सन थे जिनको इमीडिएटली हॉस्पिटल रवाना किया गया और 5 पर्सन को वहां से रेस्क्यू किया गया। टोटल 7 पर्सन थे जिनको वहां से रेस्क्यू किया गया। जी, आमिर जी ये बता सकते हैं ये घटना जो बनी, क्योंकि जर्जरित इमारत थी, तो इसके पहले नोटिस दिया गया था कि नहीं? मैडम, ये पहले अभी ट्रांसफर किए हैं, देन उसके बाद इसका पूछताछ की जाएगी। जी, इसके अलावा आप बता सकते हैं कि जिन लोगों को इजा पहुंची है उन लोगों की परिस्थिति अभी कैसी है, और जो रेस्क्यू कामगिरी की जा रही है, जो ऑपरेशन शुरू किया गया है, वो कब तक चलेगा और क्या क्या कार्यवाही होगी? जो 5 लोग को रेस्क्यू किया उनकी हालत ठीक है, और 2 जो इंजर्ड पर्सन थे उनको इमीडिएटली हॉस्पिटल ट्रांसफर किया गया है। और अभी हमारे दोनों व्हीकल और फायर स्टाफ वहाँ पे तैनात है
जब तक कामगिरी कंप्लीट नहीं होती तब तक पर्सन मेरे वहीं पे डिप्लॉय रहेंगे। जी, अच्छा, घटना का विश्लेषण आप कर सकते हैं, कैसे ये घटना हुई थी, इसके बारे में कोई जानकारी? मैं जानकारी में दे पाऊंगा, थोड़ा सा ये कामगिरी कंप्लीट जाए उसका फिर अपन विस्तार में बात कर पाएंगे। जी जी, अमित जी, आप हमारे साथ जुड़े, धन्यवाद।